કેમ છો બધા? તો અત્યારે અમે આવી ગયા છે અહીંયા ભુજના સરસ મજાની આયા ધર્મશાળા છે શ્રી વિશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ ભોજનશાળા અને ધર્મશાળા. અત્યારે એનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, પણ બહુ સરસ મજાની ધર્મશાળા છે ભુજમાં અત્યારે. આ બ્લોગ બનાવવાનો ઇન્ટેન્સ મારો એટલો જ છે કે મારા એક ફ્રેન્ડને ખબર પડી હતી કે ભાઈ હું કચ્છ ભુજ આવવાનો છું, મારા કામથી આવ્યા છે અમે લોકો આજે. તો છેલ્લા 4 વર્ષથી મને કહે છે કે કચ્છ આવો તો મને કહેજો, કચ્છ આવો તો મને કહેજો. તો ભાઈ મને અહીંયા લેવા પણ આવી ગયા છે, જેમનું નામ છે ઉદયભાઈ, અને સ્ટેશન પર મને લેવા આવ્યા. અહીંયા આ ધર્મશાળા જેટલી પણ મને સગવડ જોઈતી હતી બધી અમને કરી આપી. અને ઘણી બધી વાર ફેનનો એટલો બધો પ્રેમ મળે ને, અમે જ્યારે લંડન પણ હતા ને ત્યારે પણ એરપોર્ટ પર લેવા આવી ગયા હતા આપણા ફેન, અને ત્યાંથી લઈને ઘર સુધી આપણો સામાનથી લઈને બધામાં હેલ્પ કરી હતી. પ્લસ ત્યાંની હોટલોમાં અમને ફરાવ્યા હતા, રાખ્યા હતા. તો બહુ જ સરસ મજાનો પ્રેમ મળી રહ્યો છે બધી જગ્યાએથી. તો બધાને થેન્ક યુ સો મચ. અને અત્યારે અમે ભુજ આવી ગયા છે કચ્છ, અને આ પાછળ સરસ મજાની ધર્મશાળા રિનોવેટ થઈ રહી છે. તમને અંદર જે રૂમ છે ને એ પણ બતાવીશ. જેને પણ ભુજ આવવું હોય ને તો ખાસ અહીંયા ઉતરજો. બહુ સરસ મજાની રૂમ છે, ફેમિલી સાથે રોકાવા જેવી છે. તો આપણે મળીએ ફરી પાછા બીજા બ્લોગમાં. થેન્ક યુ. સાચું ને? ચાલો. અને આ છે ધર્મશાળાનો સરસ મજાનો ડબલ બેડનો રૂમ. જેને 2-3 દિવસ રોકાવું હોય ને એના માટે આ સરસ મજાનો રૂમ છે, જે બધી સગવડ છે. એસી છે, ટીવી છે, એ લોકોનું કપબોર્ડ છે, આખું વોર્ડરોબ, સોફા છે, ડબલ બેડ છે, ત્યાં બાથરૂમ ટોયલેટ યુઝ છે. તો ભાઈ 2-3 દિવસ જેને પણ કચ્છ ભુજ રોકાવા આવવું હોય તો આ સરસ મજાની ધર્મશાળા છે. તો અહીંયા ખાસ ફેમિલી સાથે અવાય એવું છે. બહુ સરસ મજાની ધર્મશાળા છે.